જય શ્રી રામ મિત્રો, જો અત્યારે આપણે આ અયોધ્યાના રેલવે સ્ટેશને આવી ગયા છીએ ને જો આ રેલ જાય છે, તમે નજરે નિહાળી શકો છો. આ લીફ્ટ છે હો ભાઈ, દાદરા લીફ્ટ છે. આ રેલવે સ્ટેશન છે હો ભાઈ અયોધ્યાનું. હા, મિત્રો તો અયોધ્યા ધામ જંકશનથી આપણે ઉતરી એટલે ગેટની બહાર નીકળી તો અહીંયા સુધી નાસ્તા માટે, ફ્રૂટ માટે જો આંધી દુકાનો છે, હોટલ છે જમવા માટે. જો તમે હા હંધી હજી રસ્તા પોળો થવા માટે અને હંધાય મકાન જો પાડી દીધા છે, કામ ચાલુ છે હંધાય. આ રેલવે સ્ટેશન જંકશનથી ઉતરો એટલે થોડેક દૂર બહાર આવો એટલે આ ગુજરાતી ધર્મશાળા છે. જય શ્રી રામ. તો જો આગળ થોડાક હાલો સિટી બાજુ એટલે બીજી ધર્મશાળા આવે છે, એના ફોન નંબર ને અંદર છે. જય શ્રી રામ. તો આ અયોધ્યામાં ભારે મજા આવે હો ભાઈ, જુદા જુદા પ્રાંતના લોકો બહુ આવ્યા છે. જોઈ લો તમે. क्या भाव है ग्लास का? 20 रुपया. जो अयोध्याમાં તાજો રસ તમને કાઢીને 20 રૂપિયામાં ગ્લાસ આપે છે. જય શ્રી રામ. હાલતા આગળ સિટી બાજુ જાય છે તો આગળ જતા આ અંબે યાત્રી આવાસ, આજ ડેલાની અંદર બીજી એક ધર્મશાળા છે, શ્રી બાલાજી ધર્મશાળા. ધર્મશાળાના ફોન નંબર છે 70 54 20 10 ને 23. જય શ્રી રામ. मतलब 11 बजे से ले सुबह 6 बजे से लेके 11 बजे तक हाँ नाश्ता. हाँ फिर 1 बजे से लेके 4 साढ़े 4 बजे तक खाना पीना. हाँ फिर 7 साढ़े 8 बजे से लेके रात को 12 बजे तक खाना. हाँ, वो फ्री में मिलता है. हाँ जी. હા, જય શ્રી રામ. તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા જોરદાર રસોડું ચાલે છે, તમે પોતે આંખે નિહાળી શકો છો. તો અહીંયા રસોડાનો લાભ લેજો યોજ્યા આવો તો. જય શ્રી રામ. જય શ્રી રામ. તો આપણે આ શિવ પાર્વતી સેવા દળ છત્તીસગઢનો મુલાકાત લીધી. રસોડામાં આવી ગયા છીએ, જુઓ તમે. જય શ્રી રામ. દસક મિનિટ હાલો ને 1-2 ખેતરવા છે. હાઈવે રોડથી પાછા થોડાક હાલો એટલે રામલલ્લાના દર્શન કરવા માટેનો ડેલો આવી જાય છે, ગેટ. આ હાઈવે રોડથી જો રેલવે સ્ટેશન થોડુંક જ દૂર છે. 10 મિનિટ હાલો ને એટલે રેલવે સ્ટેશન આવી જાય ને રેલવે સ્ટેશનથી આપણે હાઈવે આવ્યા છીએ ને હાઈવેથી પછી અહીંયા રામલલ્લાના દર્શન કરવા માટેના જો થોડાક સામે જ દરવાજો દેખાય છે, ગેટ સામે જ દેખાય છે, ત્યાંથી આપણે રામલલ્લાના દર્શન કરવા જઈએ છીએ. હાવ રેલવે સ્ટેશનથી હાવ ઓરું છે, આખું નથી કાંઈ. તો આ હતી તમને ખબર પડે, જાણ થાય એ માટે તમે જેને આવું એને ભાઈબંધ દોસ્તારોને અંદાજને આ વિડીયો શેર કરજો ભાઈ, એટલે જેથી કરીને અંદાજને ખ્યાલ આવે ક્યાંથી ક્યાં જવું એમ. રામલલ્લા મંદિરનો ગેટ તો સામે દેખાય. આ રેલવે સ્ટેશનથી દૂર નથી હો ભાઈ. હા, Hare
હાઈવે રોડ થી અંદર આપણે મંદિરે દર્શન કરવા માટે ભાઈ અડધો કિલોમીટર થાય હો અંદર જ. जो यहाँ गर्मा गर्म दाल बाटी बनावी रही थी. क्या भाव है उसका? रेट क्या है? मालिक नहीं है. देसी घी का लड्डू है. हाँ, देसी का लड्डू है. जय श्री राम. તો જો અત્યારે આપણે હનુમાન ગદ્દી આવી ગયા છીએ ભાઈ. હનુમાન ગદ્દીની બાજુમાં જ રસ્તો છે દશરથ મહેલનો. અત્યારે હંધાઈ લોકો क्या भाव क्या है उसका? 30 का है, 40 का. अच्छा. ओ भैया ये क्या है? कौन है? चटपटी मसाले वाला. कितना पैसा है? 30 वाला, 40 वाला, 50 वाला. कितने वाला चाहिए? सर आइए खाइए चटपटी मसाले वाला. अयोध्याમાં રામકથાનો મેન દ્વાર છે ઓ ભાઈ. હા જો प्रवेश पालेगा ये गुरु को बेचना. गुरु ने मुझे दर्शन हो तो इधर उधर कहना. हाँ, एक जगह कहना
જય શ્રી રામ, જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ. આનંદમાં છો ને? આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો, હરો ફરો અને ઈશ્વરની ખોજમાં રહ્યો. અમારા વિડીયો જોતા રહ્યો. હા, આ યોજ્યના વિડીયામાં આપણે હતી તમને સલાહ સૂચન મને આવડે એટલી કરી. કારણ કે આ રેલવે સ્ટેશનથી પહેલાં ભોજનાલય, ફરી રસોડા, પછી ધર્મશાળાઓ ને આગળ જતા હાઈવે રોડે, પછી ભગવાન જન્મસ્થળ અને હનુમાનગઢી ને રાજાનો દશરથ આ સુધી પાસે છે. હો ભાઈ, હા, રેલવે સ્ટેશનથી આગું નથી. હા, આ 2 થી 3 કિલોમીટરમાં ઠેઠ સરયુ નદી સુધીનું સુધી પાસે છે. હા, જય સિયારામ.